ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 10 ની અંદર આપણે સાયન્સ ની અંદર જે ફિઝિક્સ નું વિદ્યુત ચાલી રહ્યું છે, અવરોધોની ચર્ચા આપણે કરી ચૂક્યા છે. સમાંતર જોડાણ, શ્રેણી જોડાણની વાત કરી હતી, એના ફાયદા ગેરફાયદા જોયા હતા અને હવે આપણે જોવાના છે તાપીય અસર. બરોબર છે. શું છે આ તાપીય અસર એ જોઈએ. અસર, તાપીય અસર મતલબ કે તાપ એટલે કે ગરમ થઈ જાય. તો વિદ્યુત ઉપકરણો જે ગરમ થઈ જવાની અસર છે એને આપણે વિદ્યુતની તાપીય અસર કહીશું. લોજિકલી વાત કરીએ તો થોડાક સમય સુધી તમે કોઈ બલ્બને ચાલુ રાખો છો અને પછી એના અડો તો એ બલ્બ ગરમ થઈ ગયેલો તમને જોવા મળે છે, અથવા તમારો જે પંખો જે છે એ ખાસા લાંબા સમય સુધી ફેરવવામાં આવે પછી તમે જે એના મિડલ પાર્ટને અડકો છો તો એ શું થાય છે? ગરમ જોવા મળે છે. કારણ શું છે? તો કારણ કે એ વિદ્યુત ઉપકરણો જે છે તમારા એની તાપીય અસર દર્શાવે છે. બરોબર વાત છે. તો વાસ્તવિકતા શું છે તો કે તાપીય અસરની અંદર ઉપકરણ જે છે એ આવું ગરમ કેમ થઈ જાય છે? તો તમે જે શીખ્યા હતા એની વિશે વિચાર કરો થોડું. શું હતું? તો કે કોઈ બેટરી હતી. સમજો કે આ શું છે? બેટરી છે. ધન ધ્રુવ છે, ઋણ ધ્રુવ છે. બરોબર છે. આ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચે અહીંયા રાસાયણિક અંદર જે શું હોય, રસાયણો ભરેલા હોય બેટરીની અંદર, અને જો એસી કરંટ આવતો હોય તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થયેલી હોય, એની અંદર સ્ત્રોત હોય, પ્રાપ્તિ સ્થાન છે. એની અંદર જ્યારે જ્યારે બેટરીને પરિપથ સાથે જોડવામાં આવી હોય ત્યારે એની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય બે ધ્રુવોની વચ્ચે, અને જેના કારણે વધારે વિદ્યુત વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજ તરફ ગતિ કરવાનું શરૂઆત થાય. મતલબ કે અહીંયા પ્લસ છેડાથી માઇનસ છેડા તરફ ગતિ કરશે એવું આપણે લોજિકલી સમજીએ છીએ. જે પેલું રૈવાજિક વિદ્યુત પ્રવાહ છે એ બધું સમજેલા છે એટલે આને સાઈડ ઉપર રાખીએ. બરોબર છે. પણ જ્યારે આ રીતની જ્યારે ઉર્જા મળે છે ત્યારે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે અહીંયા જે બેટરીમાં રહેલી કે જે રસાયણ ઉર્જા સ્વરૂપમાં સંગ્રહાયેલી હતી એ વિદ્યુત ઉર્જા સ્વરૂપે આ દિશામાં ગતિ કરવા માંડે છે. હવે પરિપથની અંદર તો શું હોય તો કે એક વાયર છે, અને વાયર એટલે કે ધાતુ હોય અને ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન ફરતા હોય, તમે જાણો છો. તો આની અંદર જે વાયરની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન કે જે અસ્ત વ્યસ્ત ગતિ કરતા હતા તો એને એક્ઝેક્ટલી વિદ્યુત ઉર્જા મળવાના કારણે શું થશે? ચોક્કસ દિશામાં ગતિ કરવા માંડશે, આ દિશામાં પ્લસ થી માઇનસ ની દિશામાં. અને એ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ થવાના કારણે જ પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત ભાર વહે છે અને એના કારણે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર, અને એને આપણે વિદ્યુત પ્રવાહ કીધો. મતલબ કે વિદ્યુત પ્રવાહ પસાર થઈ ગયો મુક્ત ઇલેક્ટ્રોનના કારણે. થશે શું છે તો કે આપણે એવું અત્યાર સુધી સમજ્યા હતા કે અહીંયાથી જે વિદ્યુત ઉર્જા મળી એના કારણે ઇલેક્ટ્રોન્સ ગતિમાં આવ્યા અને આપણને વિદ્યુત પ્રવાહ મળે, તો બિલકુલ સાચી વાત છે. પણ આના અંદરથી મળતી દરેકે દરેક ઉર્જા બધી મુક્ત ઇલેક્ટ્રોનને મળતી નથી, અને બધા મુક્ત ઇલેક્ટ્રોન સીધી દિશામાં ગતિ કરે એવું જરૂરી નથી. અમુક ઉર્જા શું છે? અમુક ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે. મતલબ એવો કે સમજી લો કે આ પરિપથની અંદર વધુ પડતા અવરોધો જોડી દેવામાં આવે, ઠેકાણે અવરોધ, મતલબ કે આખો પરિપથ જ અવરોધોનો બનાવવામાં આવે, તો એનો મતલબ એમ કે મુક્ત ઇલેક્ટ્રોનને સહેલાઈથી પરિપથમાં વહેવા દેશે નહીં. મુક્ત ઇલેક્ટ્રોન સહેલાઈથી પરિપથમાં ના વહી શકે એનો મતલબ કે અંદર જે પરિપથ છે એની અંદર અથડામણ થાય ઇલેક્ટ્રોન્સની, અને જેના કારણે શું થશે? તાપીય અસર દર્શાવશે. મતલબ કે ગરમ થઈ જશે પરિપથ એવું કહી શકાય. પણ વાસ્તવમાં પરિપથ બનેલો જે મોટા ભાગે અવરોધોનો, એટલે કે જે અવરોધ જે છે એ ગરમ થઈ જશે, અને અવરોધ તરીકે આપણે લઈએ છીએ અત્યારે આપણા વિદ્યુતના ઉપકરણો, અને જેના કારણે આપણા ઉપકરણો ગરમ થઈ જાય છે. લોજિકલ વાત આ છે. બરોબર વાત છે. તો વિદ્યુતની તાપીય અસર મેં આ સમજાઈ એ તમારે ખાલી એમને સમજવા જેવી હતી. વ્યાખ્યા તરીકે લખવું હોય તો શું લખી શકો? વિદ્યુતની તાપીય અસર કે જ્યારે પરિપથ અવરોધીય હોય, જ્યારે પરિપથ અવરોધીય હોય
પરિપથ જે છે એ અવરોધીય પરિપથ છે, એટલે કે તેમાં પરિપથમાં માત્ર અવરોધો, તેમાંની જગ્યાએ પરિપથમાં લખો, પરિપથમાં માત્ર અવરોધો જ હોય તો તેમાંથી વિદ્યુત ઊર્જા ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય પામે છે, તેને વિદ્યુતની તાપીય અસર કહે છે. ના ખબર પડી દીકરા? મેં હમણાં જે સમજાવ્યું છે એને વ્યાખ્યા તરીકે લખી કે જ્યારે પરિપથ છે એની અંદર અવરોધોનું પ્રમાણ વધારે હોય, એટલે કે અવરોધીય હોય, અવરોધો જ હોય ખાલી, તો જે વિદ્યુત ઊર્જા એની અંદર ઉત્પન્ન થઈ છે એ બધી જ વિદ્યુત ઊર્જા જે છે ઉષ્મા ઊર્જા સ્વરૂપે, તો તેની વિદ્યુત ઊર્જા નો અમુક ભાગ, એવું લખવું જોઈએ. અહીંયા લખજો તેની વિદ્યુત ઊર્જાનો અમુક ભાગ ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય પામે છે, તેને આપણે વિદ્યુતની તાપીય અસર કહીએ. કારણ કે મતલબ એમ કે વિદ્યુત આપણે કહીએ વિદ્યુત ઊર્જા જે છે એની બધી ઊર્જા ઉષ્મા ઊર્જામાં વેડફાતી નથી. અમુક ઊર્જા જે છે એ મુક્ત ઇલેક્ટ્રોન્સની ગતિ કરાવે છે અને અમુક ઊર્જા જે છે એ ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય પામે છે. અને જે ઉષ્મા ઊર્જા, ઉષ્મા એટલે કે ગરમી સ્વરૂપે વ્યય પામી એ શું થશે? તાપીય અસર સ્વરૂપે બહાર આવશે. તો આ તાપીય અસરનો આપણે ઉપયોગ કરી નાખ્યો. તો સૌથી પહેલા શું કર્યું તો કે નિક્રોમનો જે તાર આવે, નિક્રોમ નો તાર કે જે વધુ અવરોધ ધરાવે છે, બરાબર છે, તેથી તેનાથી વધુ તાપીય અસર મેળવી શકાય છે, વધુ તાપીય અસર મેળવી શકાય છે. અને પરિણામે આનાથી જો તાપીય અસર વધુ મળતી હોય તો તેનો ઉપયોગ વિદ્યુત હીટરમાં થાય છે, વિદ્યુત હીટરમાં થાય છે. હવે તમે હીટર જોયું છે, હીટર મતલબ કે સાદું જે દેશી હીટર હતું એની ચર્ચા કરીએ તો અહીંયા કંઈક નોર્મલ જે અવરોધ જોડવામાં આવ્યો હોય અને આવી રીતે ગૂંચળા હોય છે અંદર હીટરની અંદર, બરોબર છે? યસ. એને પાણીમાં નાખી દો તે પાણી ગરમ કરે છે, કારણ કે આ વાયર જે છે નિક્રોમનો બનેલો છે અને એ જે ગૂંચળું જે છે નિક્રોમનું બનેલું છે અને એના કારણે શું થશે તો કે નિક્રોમ વાયુ જે મિશ્ર ધાતુ છે અને એનો અવરોધ ખૂબ હાઈ લેવલનો તૈયાર કરવામાં આવ્યો છે, બરોબર છે? જે ધાતુમાંથી બન્યો એના કરતાં વધુ અવરોધકતા હોય એની, તો વધુ અવરોધ ધરાવે છે મિશ્ર ધાતુ અને જેના કારણે તેમાં તાપીય અસર વધુ જોવા મળે છે. મતલબ કે આ જે છે એ વધારે પડતો ગરમ થશે, તો એનો આપણે ઉપયોગ કરીને પાણી ગરમ કરી દીધું. ખ્યાલ આવી ગયો? એક આપણે ઉપયોગ કર્યો, એપ્લિકેશન કહી શકાય એનો. બીજું ક્યાં ઉપયોગ કરીએ છીએ આપણે તો કે વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, બલ્બ વગેરેમાં વિદ્યુતની તાપીય અસર જોવા મળે છે એવું કહી શકાય, બરોબર છે? વિદ્યુત ઇસ્ત્રીમાં, વિદ્યુત ટોસ્ટરમાં અને બલ્બમાં શું જોવા મળે છે? વિદ્યુતની તાપીય અસર જોવા મળે છે. તો આ થઈ ગયો આપણો તાપીય અસર. ખ્યાલ આવી ગયો તમારે? લખવાનું હોય તો ખાલી વ્યાખ્યા આ રીતે લખી શકો તમે અને એની ચર્ચા આ રીતે કરી શકો, બરોબર છે? વ્યાખ્યા ખાસ ઇમ્પોર્ટન્ટ હતી આની અને એના ઉપરથી સમજાવે છે તમને જે ક્વેશ્ચન પૂછાય આવડી જાય, બરોબર છે? હવે જોવાના છે આપણે વિદ્યુત ઊર્જા અને એનો પાવર, મતલબ કે ઉષ્મા ઊર્જાનું સમીકરણ તારવીએ H હીટનું. ક્લિયર વાત છે? તો શું થશે ઉષ્મા ઊર્જાનું સમીકરણ એ જોઈ લઈએ. વિદ્યુત ઊર્જાની સમજૂતી આપો અથવા
સૂત્ર તારવો અથવા ઉષ્મા ઉર્જા સ્વરૂપે જે ઉર્જા વ્યય થાય છે એનું સૂત્ર તારવું. ગમે તે કોઈ ક્વેશ્ચન, મતલબ કે તમે આન્સર જોશો તો આન્સર ઉપરથી તમને કોઈ ક્વેશ્ચન પૂછાય તો ખબર પડી જાય કે આ આન્સર લખવાનો છે. શું છે આ વિદ્યુત ઉર્જાની સમજૂતી? તો વિદ્યુત ઉર્જા શું છે એની ચર્ચા આપણે હમણાં કરી. શું છે કે કોઈ વિદ્યુત પ્રવાહ કોઈ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય, બરોબર છે, અને એને જો વધારે પડતો મતલબ કે એ વિદ્યુત પ્રવાહ વહે છે ને એને જો અવરોધવામાં આવે છે, બરોબર છે, મતલબ કે જે વિદ્યુત પ્રવાહ ટૂંકમાં અવરોધાય નહીં છતાં પણ જેને વહેવડાવવા માટે જેટલી ઉર્જાની જરૂર પડે છે, જેટલી ઉર્જા ખર્ચાય છે એને આપણે વિદ્યુત ઉર્જા કહીએ છીએ સાદી ભાષામાં. અને એની ચર્ચા કદાચ ઉર્જા બરાબર શું કર્યું તો આપણે કાર્ય કરવાનું હતું ત્યારે કરેલી છે ચર્ચા એની, બરોબર છે. અત્યારે ખાલી એટલું જ ધ્યાન રાખીએ કે વિદ્યુત ઉર્જા એટલે કે વિદ્યુત પરિપથમાંથી વિદ્યુત પરિપથમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો t સમયમાં V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવા માટે કરવું પડતું કાર્ય W જેટલું થાય અને એકમ સમયમાં Q જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય. મતલબ કે દરેક વિશે મેં જાણકારી લખી છે, ગમે તેમ સિક્વન્સમાં લખો ના લખો કઈ બહુ જાજો ફરક પડતો નથી, બરોબર છે. તો Q જેટલો જો વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય એનો મતલબ કે t સમયની અંદર જે ઉર્જા કરવું પડતું કાર્ય કેટલું હશે વિચારી લો. મતલબ કે તમારું વિદ્યુત સ્થિતિમાનના તફાવત V નું સૂત્ર શું હતું? તો એકમ વિદ્યુત ભાર દીઠ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. આવું ક્યાંય ભણ્યા છો તમે? એકમ વિદ્યુત ભાર દીઠ કરવા પડતા કાર્ય W ને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કહે છે. મતલબ કે t સમયમાં કરવું પડતું કાર્ય W મતલબ કે કરવું પડતું કાર્ય VQ જેટલું હોય. VQ જેટલું મતલબ કે V અહીંયા Q છે ત્યાં ગુણી જાય એટલે VQ થઈ જાય, તો W એટલે કે કાર્ય છે, તો t સમયમાં કરવું પડતું કાર્ય VQ જેટલું હોય તો વાસ્તવમાં હું સૂત્ર લખી શકું W VQ. અહીંયા સુધી કોઈને તકલીફ પડે ના પડવી જોઈએ. I know that V that અને Q માટે કઈ જાણો છો? વિદ્યુત ભાર કોણ કહેવાતો હતો? કે વિદ્યુત પ્રવાહ I એકમ સમયમાં પદાર્થમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાનો વિદ્યુત પ્રવાહ કહેવાય. એકમ સમયમાં વિદ્યુત ભાર પસાર થતા વિદ્યુત ભારના કુલ જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ભણ્યા છો પહેલી ડેફિનેશન આ ચેપ્ટરની. મતલબ કે Q ની જગ્યાએ હું IT લખી શકું, તો Q ની જગ્યાએ મેં લખ્યું IT. ઇઝ ધેટ ક્લિયર? એક આ સમીકરણ તમને યાદ આવવું જોઈએ. વાસ્તવમાં આ જે કાર્ય કરવું પડે છે એ વિદ્યુત ઉર્જા જેટલું કાર્ય થાય છે એની ચર્ચા કરી આપણે, બરોબર છે. વિદ્યુત ઉર્જાની સમજૂતી એટલે કે I પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો તેમાં તો વિદ્યુત W જેટલી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય. ત્યારે પદાર્થમાં
થતા કાર્ય જેટલી વિદ્યુત ઉર્જા. લખવાની જરૂર નથી, ચલો ચાલશે, લખવાની જરૂર નથી, પણ આપણે એવું કહી શકીએ કે W જેટલું આપણે કાર્ય કર્યું છે, મતલબ કે આટલું પ્રવાહ અને આટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવા માટે એક્ઝેક્ટલી કંઈક સતત કાર્ય કરવું પડતું હોય, તો એ કાર્ય જે કરવું પડે છે વિદ્યુત ઉર્જા સ્વરૂપે વિદ્યુત ઉર્જામાંથી એની ઉર્જા મળે છે. બરોબર છે. વી ઉત્પન્ન કરવા માટે તે માટે સતત કાર્ય કરવું પડે છે, જે વિદ્યુત ઉર્જા છે એવું કહી શકાય. તો તમને સમજણ વધારે, મતલબ કે જે કાર્ય મેં કર્યું એ કેટલું છે, તો કે વિદ્યુત ઉર્જા જેટલું કાર્ય કર્યું. હું એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થયો અને જેના કારણે બેટરીમાં રહેલી રાસાયણિક ઉર્જા વિદ્યુત ઉર્જા સ્વરૂપે વહન કરવા, મતલબ કે મુક્ત ઇલેક્ટ્રોનને ઉર્જા આપી, મતલબ કે મુક્ત ઇલેક્ટ્રોનને ઉર્જા આપવા માટે જે કાર્ય કરવું પડ્યું એ કાર્ય W છે એ વાસ્તવમાં વિદ્યુત ઉર્જા છે. મતલબ કે આ સૂત્ર મેં જે તારવવાનું શરૂ કર્યું છે એ વાસ્તવમાં વિદ્યુત ઉર્જાનું સૂત્ર તારવવા કર્યું છે, એ તમે સમજી શકશો. બરાબર, એટલે કે જેટલું કાર્ય છે એ વાસ્તવમાં છે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે એટલી રીતે. બરાબર છે, એને જ આપણે કાર્ય કહીશું. તો અહીંયા આ ખબર પડી કે t સમયની અંદર કરવું પડતું કાર્ય vq જેટલું હોય. આના ઉપરથી કાર્ય કેટલું હોય? W બરાબર vq જેટલું. તો હવે q ની વેલ્યુ આપણે આના ઉપરથી મૂકી શકીએ it. ધેટ મીન્સ અહીંયા it તો ખરો, v ની જગ્યાએ કઈ મૂકી શકો કે ઓહમના નિયમ પ્રમાણે. ઓહમના નિયમ પ્રમાણે શું મૂકી શકો? v ir મૂકી શકો. પડી રહી છે ખબર? અહીંયા ir છે, અહીંયા it છે. તો w વાસ્તવમાં કેટલું થયું? I² RT. બે ઇક્વેશન યાદ રાખવા પડશે ક્યાંક ને ક્યાંક. બરોબર છે. એનો મતલબ કે અહીંયા હું લખી શકું વાર્તા થોડીક ધ્યાન રાખજો. વાર્તા શું લખું છું તમારે? મતલબ કે વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે કરવું પડતું કાર્ય વિદ્યુત ઉર્જા સ્વરૂપે હોય છે. આ વિદ્યુત ઉર્જા એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, એવું લઈ શકાય. ઉષ્મા ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, મતલબ કે ઉષ્મા ઉર્જામાં ફેરવાય છે અને જેને વિદ્યુતની તાપીય અસર કહે છે. અને એ જે તાપ કેટલો હોય? તાપ H બરાબર I² RT જેટલો તાપ હોય. સેકન્ડ ABCD નો T લખજો. H = I² RT જેટલો હોય છે વિદ્યુત ઉર્જા, અને જેને જૂલનો તાપીય નિયમ કહે છે. જેને જૂલનો તાપીય નિયમ કહે છે. અને અહીંયા આનો જે તાપીય નિયમ, મતલબ કે જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ છે, આ વિદ્યુત વાસ્તવમાં છે વિદ્યુત ઉર્જા I² RT, પણ એમાંથી જે ખર્ચાતી અમુક ઉર્જા જે છે એ H સ્વરૂપે સંગ્રહ પામે છે, મતલબ કે ઉષ્મામાં કન્વર્ટ થઈ જાય છે. મતલબ કે જે H વાળું છે એને I² RT કહીશું, આપણે હીટ કહીશું. H એટલે હીટ એટલે કે તાપ, અને I² RT કહીશું. એ જૂલનો તાપીય નિયમ છે અને વિદ્યુત ઉર્જાનો SI એકમ જૂલ છે. એના અલગ અલગ એકમો જો કે પછી ચર્ચા કરશું, એટલે અત્યારે નથી કરવી. એક કામ કરો, બરોબર છે, ખાલી લખી નાખો અત્યારે પૂરતું કે અહીંયા જૂલ છે.
બીજા પણ ઘણા એકમોમાં કન્વર્ટ થાય છે, કિલોવોટ અવર, બરોબર છે, અથવા વોટ અવરમાં કન્વર્ટ થશે આ. પણ એ ગયા પાવરની જ્યારે સમજૂતી આપીશ ત્યારે આપી દઈશ. અત્યારે ખાલી એટલું લખજો કે વિદ્યુત ઉર્જા, આનો W નો SI એકમ કેટલો છે? જૂલ. H હીટ નો SI એકમ પણ જૂલ છે. ઉર્જા કોઈ પણ જે છે એ હંમેશા જૂલ સ્વરૂપે સંગ્રહ પામે. જૂલ વિશે તમે ગયા 9મા ધોરણમાં ચર્ચા કરી ચૂક્યા છો, બરોબર છે. જૂલ શું હતું થોડું ઘણું નોલેજ કદાચ હશે, ભૂલી ગયા છો તો છતાંય પેલું 3.6 × 10⁶ વાળું કિલોવોટ અવરનું જૂલમાં કન્વર્ટ કરીને આપીશું. હમણાં ચર્ચા પછી કરીએ, પણ વિદ્યુત ઉર્જાની સમજૂતી તમને આવડવી જોઈએ. સાદી ભાષાની અંદર વિદ્યુત ઉર્જા મતલબ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થયો, પછી એની અંદર જે મારા પ્રવાહ વહેવડાવવો પડે અને જે મુક્ત ઇલેક્ટ્રોનને ગતિ કરાવવી પડે, તો એ ગતિ કરાવવા માટે મારે કંઈક કાર્ય કરવું પડે, અને એ કાર્ય હોય છે W જેટલું. તો વાસ્તવમાં જે કાર્ય કરી રહ્યો છું ને એ કાર્ય કોનું મૂલ્ય આપે? તો એ કાર્ય વિદ્યુત ઉર્જાનું મૂલ્ય આપે. બસ એટલું સમજણ પડી જાય તો બધી વાર્તા લખતા આવડી જશે. એનો મતલબ એમ કે તમારે વિદ્યુત ઉર્જાની કેલ્ક્યુલેશન માટે તમારે કાર્યનું સૂત્ર વાપરવું પડે. તો આ વાર્તા બધું V T બધું લખી અને પછી તમારે કાર્ય W માટેનું સૂત્ર વાપરવાનું. તો W માટે આખા ચેપ્ટરમાં એક જ સમીકરણ, બરોબર છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં W નો યુઝ કર્યો તમે, અહીંયા લખ્યું હતું જતું રહ્યું. મતલબ કે V = W / Q. તો W = VQ કહેવાય. વારાફરતી અલગ અલગ કિંમત મૂકો. V = IR મૂકો અને Q = IT મૂકો. અલગ અલગ પદમાં મૂકો એટલે લખતા ફાવે. બરોબર છે. બંનેના કે થી આ ખબર પડી. મતલબ કે I2RT છે એ આપણી વિદ્યુત ઉર્જા મળી. હવે જો એ વિદ્યુત ઉર્જા છે એમાંથી અમુક ઉર્જા જે છે એ ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થતી હોય તો એને આપણે હીટ સ્વરૂપે કહી શકીએ, H સ્વરૂપે. તો એ ઉષ્મા ઉર્જા એટલે કે તાપ જે છે I2RT. કેમ આવું લખ્યું છે? મિસ્ટેક છે દીકરા. I2RT. ઓકે. H = I2RT હીટ થઈ જશે. અને જેના જૂલનો તાપીય નિયમ કહે છે અથવા SI એકમ એનો જૂલ છે એવું કહ્યું છે. પડી ગઈ ખબર? હવે જે આ વિદ્યુત ઉર્જા આની અંદર થોડુંક બાકી છે કે જે વિદ્યુત ઉર્જા જે છે આનો તાપીય નિયમ અથવા તો ઉષ્મા ઉર્જા, તો આ જે વિદ્યુત ઉર્જા જે શેના ઉપર આધાર રાખે છે એની ચર્ચા કરીએ. બરોબર વાત છે. વિદ્યુત ઉર્જા શેના પર આધાર રાખે છે? આધાર રાખે છે. શું લાગશે તમને? શેના ઉપર આધાર રાખે છે વિદ્યુત ઉર્જા? તો પહેલું મારું ઓલરેડી જે W વાળું સૂત્ર જે છે I2RT, બસ આના ઉપર આધાર રાખે. મુદ્દા નંબર 1 આના પ્રમાણે લખવાનું. આ યાદ આવવું જોઈએ કે આપેલ અવરોધ એક એક ના લેવાનું. ધારો કે પહેલું વિદ્યુત પ્રવાહ લઈ લઉં તો કે પહેલા તો આવું લખી લેવાનું કે પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહ માટે ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા પહેલું આપેલા અવરોધ અને આપેલ તાપમાન માટે આપેલ અવરોધ R અને આપેલ તાપમાન T માટે વિદ્યુત ઉર્જા W એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય. દેખાય છે વિદ્યુત ઉર્જા W જે છે પહેલું કોણ લીધું? I2, મતલબ કે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં કરી દીધું. શેના માટે? તો કે આપેલ અવરોધ અને આપેલ સમય માટે. પોઈન્ટ નંબર 2 આપેલ વિદ્યુત પ્રવાહ અને આપેલ તાપમાન માટે અવરોધના સમપ્રમાણમાં હોય.
મતલબ કે વિદ્યુત ઉર્જા અવરોધના સમપ્રમાણમાં હોય, વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં અને અવરોધના ખાલી સમપ્રમાણમાં. ત્રીજું ટી માટે તો કે આપેલ વિદ્યુત પ્રવાહ અને આપેલ અવરોધ માટે તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એસક્યુ માં પૂછાય, આટલું લખી નાખશો ને તો એ ચાલશે. વિદ્યુત ઉર્જા કોના ઉપર આધાર રાખે છે? તો કે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં, મતલબ કે વિદ્યુત પ્રવાહના વર્ગ ઉપર આધાર રાખે, અવરોધ ઉપર આધાર રાખે અને તાપમાન. સોરી, તાપમાન કેમ લખ્યું આપણે? ટી એટલે ટેમ્પરેચર થોડી હતું અહીંયા, સમય હતો ને યાર. સમયના મગજ ઠેકાણે એક શું બહુ મોટી ભૂલ કરી છે. સમયના આપેલ સમય માટે અવરોધના સમપ્રમાણમાં અને આપેલ અવરોધ અને વિદ્યુત પ્રવાહ માટે સમયના સમપ્રમાણમાં. બધી જગ્યાએ સમય. હવે ઓકે છે. આગળ ક્યાંય તાપમાન નતું લખ્યું ને મેં, હોય તો સુધાર દેજો, બાકી સમય આવે આની અંદર તાપમાન ન છે. ઓકે, ચલો અહીંયા સુધી ખબર પડવી જોઈએ. ચોપડી કાઢો, અંદર ઇન્ટેક્સ પ્રશ્નો કંઈક આપેલા છે. વિદ્યુત પ્રવાહ અવરોધ અને સમયના સમપ્રમાણમાં હોય છે વિદ્યુત ઉર્જા. યાદ આવવું જોઈએ તમને લોકો. અમારી ચોપડીની અંદર ઇન્ટેક્સ પ્રશ્નો કંઈક આપેલા છે. પાના નંબર 218 ઉપર. ચલો, પહેલું, શા માટે વિદ્યુત હીટરનું દોરડું ચમકતું નથી? દોરડું ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે. કશો વાંધો નહીં, કહી દઈએ. 2 પોઈન્ટ લખવાના. પહેલો પોઈન્ટ વિદ્યુત હીટર માટે. શના માટે? વિદ્યુત હીટર માટેનો પોઈન્ટ. અને બીજો પોઈન્ટ આવશે શના માટે આવશે? વિદ્યુત હીટરના દોરડા માટે. તો કે વિદ્યુત હીટર, પેલા દોરડું લખી નાખ્યું, નું દોરડું વધુ મોટો અવરોધ ધરાવે છે. મોટા પ્રમાણમાં અવરોધ. દોરડું તો ઓછા પ્રમાણમાં. વિદ્યુત હીટરનું જે દોરડું છે, મતલબ કે એનો વાયર જે કહી શકાય, વાયર તો વાયર તો તાંબાના તારનો એવો બનેલો હશે, મતલબ કે એનો ઓછા પ્રમાણમાં અવરોધ હશે. ઓછા પ્રમાણમાં અવરોધ ધરાવે છે અને તેથી તે સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે. વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે. તેથી વિદ્યુત હીટરનું દોરડું ચમકતું નથી. જ્યારે વિદ્યુત હીટર મોટો અવરોધ ધરાવે છે, એનો અવરોધ જે છે R એ હાઈ લેવલનો છે, જેના કારણે સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી અને વિદ્યુત હીટરનો તાપીય ઘટક
માં વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે. ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે અને ખૂબ જ ગરમ એટલે કે તપ્ત થાય છે, તેથી ચમકે છે. ક્લિયર? પેલાની અંદર અવરોધ ઓછો છે, વિદ્યુત પ્રવાહ પસાર થઈ જશે, ચિંતા નથી. આની અંદર અવરોધ વધી જાય છે. અવરોધ વધી જાય તો વિદ્યુત પ્રવાહને અટકાવે અને જે વિદ્યુત ઉર્જા જે છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય. ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય એટલે કે એના જે સળિયો હશે એને ગરમ કરશે, અને ગરમ કરશે એટલે કે એટલું બધું ગરમ થઈ તપ્ત થઈ છે કે ચમકવા માંડશે. મતલબ કે તમે વિદ્યુત હીટરને બહાર રાખીને ચાલુ કરી દો તો લાલ ચોળ દેખાય તમને હીટર. દેખ્યું હશે કદાચ. ક્વેશ્ચન નંબર 2 શું છે? સેકન્ડ ક્વેશ્ચન ઇઝ ધેટ 50 વોટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આપે છે 50 વોટ, ટાઈમિંગ T આપ્યો છે 1 અવર 1 કલાક, વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ 96,000 કુલંબ, ઉત્પન્ન થતી ઉષ્મા હીટ ઇઝ વોટ. હીટનું સૂત્ર, હીટ શોધવું છે. ચલો પહેલા તો હીટ શોધવું છે, શાંતિથી ચર્ચા કરીએ. હીટ શોધવા માટેનું સૂત્ર તો કે બે સૂત્રો. વિદ્યુત ઉર્જા એટલે હીટ છે એક સાપેક્ષમાં ગણીએ તો. એક તો પહેલું મેઇન સૂત્ર છે I2RT. આ મેઇન સૂત્ર I2RT. બંને યાદ રાખજો. બે સૂત્રો છે વિદ્યુત ઉર્જાના હીટ માટે. એક છે I2RT. I2RT એની અંદર મારા અવરોધ જોઈએ, વિદ્યુત પ્રવાહ જોઈએ. બે વસ્તુ નથી. ટાઈમિંગ આપેલો છે ખાલી, તો માત્ર ટાઈમિંગ થી આપણે હીટ નહીં શોધી શકીએ. ધેટ મીન્સ કે આનો ઉપયોગ નહીં થાય. બીજું H માટેનું અથવા તો ઉષ્મા ઉર્જા અથવા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાનું સૂત્ર છે VIT. વીટ યાદ રાખજો, VIT. એની અંદર V ખબર છે, I નથી ખબર, શોધી નાખીએ. T ખબર છે, I ક્યાંથી લાવશું? That means I એ શું છે? એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો ક્યુલ જથ્થો. તો અહીંયા ધારો કે હું સૂત્ર મારું કે H ઇઝ ઇક્વલ ટુ VIT અને પછી V, I ની જગ્યાએ શું લખું? Q બાય T, અને ઓલરેડી અહીંયા T છે. તો આ તો બહુ મજા આવી ગઈ કે સારું TT ઉડી ગયું તો VQ આવ્યું. આ તો V કેટલો છે? 50 વોલ્ટ. Q કેટલો છે? 96,000 કુલમ. 96,000. 4 0 અલગ રાખીએ અને 96 ચોક કેટલા થાય? 96 5 છંગ 30 ની શૂન્ય વધી 3 9 5 45 ને 3 48 480 અને 1 2 3 ને 4 મીંડા 1 2 3 ને 4 મીંડા. ધેટ મીન્સ કે 4.8 ગુણ્યા 1 2 3 4 5 6 10⁶ એકમ ઉષ્મા ઉર્જા કીધું છે, જૂલ લખું. ઉર્જા શું આવશે? જૂલમાં આવશે. યાદ રહે. તો બસ ખેલ પતી ગયો. અહીંયા સિમ્પલ વાત હતી. H ઇઝ ઇક્વલ ટુ VIT. I ની જગ્યાએ મેં Q બાય T સૂત્ર મૂક્યું. TT કેન્સલ, VQ આન્સર મળ્યો અને એનો સોલ્યુશન આ રીતે લાવી શકાય. 4.8 ક્રોસ 10⁶ જૂલ જેટલી ઉષ્મા ઉર્જા ક્વેશ્ચન નંબર 2 માં ઉત્પન્ન થશે. લોજિકલ વાત હતી. દાખલા જો તમને ઇક્વેશનો આવડે છે અને લોજિકલી વિદ્યુત ઉર્જાના ચેપ્ટરમાં ખબર પડી છે તો તમને દાખલા બહુ અઘરા નહીં લાગે. સમજો, આનંદ આવશે. બીજી વાત તો, અને જો પૂછાઈ જશે તો તમારો ફાયદો છે, કારણ કે હું દરેક દાખલા સોલ્વ કરાવવાનું તમને. સ્વાધ્યાય ના પણ કદાચ પૂછાય, નહીં પૂછાય તો એવું સમજવાનું કે નોલેજ મળ્યું છે કે જે 12 સાયન્સમાં ફરીથી વિદ્યુતનું ચેપ્ટર ભણવાનું આવશે ત્યારે હોશિયાર વિદ્યાર્થીઓ જે સાયન્સ લેશે એમને કામ લાગશે. પોઈન્ટ નંબર 3 અહીંયા આપ્યું છે કે અવરોધ R આપ્યો છે 20 ઓમેગાનો. ચલો લઈ લો. વિદ્યુત પ્રવાહ I આપ્યો છે 5 એમ્પિયર નો. સરસ. ટાઈમિંગ T આપ્યો છે 30 સેકન્ડ.
અને ઉષ્મા ગણવાની છે. ઉષ્મા એટલે કે h ગણવાનો છે. ફરીથી એ જ વાત, ઉષ્મા ગણવાની. જ્યારે જ્યારે ઉષ્મા ગણવાની આવે ત્યારે બે સૂત્ર, એક VIT અને એક I2RT. તો h જે છે આમાં તો IRT બધું છે, તો I2RT સૂત્ર ના લગાવીએ, એમાં ચાલે એવું છે. જે લાગે એવું સૂત્ર લગાવવાનું. I2 5 નો વર્ગ, R 20, T 30, 25 ગુણ્યા 3 દુ 6, 600, 25 છંક 150 અને 2 મીંડા. That means કે 1.5 cross 10⁴. કોઈ દિક્કત નથી, આવડવું જોઈએ ક્વેશ્ચન નંબર